ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાલતી માન્યતા વગરની માં કામલ સંસ્થાને ગેરલાયક ઠેરવી છે, જેથી આ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓએ આજે પોલીસ કમિશનર ખાતે પહોંચીને પોતાની રજૂઆત કરી હતી। સાથે જ સંસ્થા દ્વારા બેંગ્લોર લઈ જઈને થતી હેરાનગતિ અંગે પણ રજૂઆત કરી હતી। નર્સિંગનો અભ્યાસ કરાવતી માં કામલ સંસ્થાનો વિવાદ મામલો હવે વધુ ચગ્યો છે। સુરતમાં ચાલતી માં કામલ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આજે સામે આવી હતી। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા વિદ્યાર્થીનીઓ પહોંચી હતી। માં કામલ સંસ્થા દ્વારા નર્સિંગનો અભ્યાસ કરાવાય છે, પરીક્ષા આપવા બેંગ્લોર પણ મોકલાય છે, જ્યાં તેમને હેરાન કરાતી હોવાનું પણ કહ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ રીતે એડમિશન અને અભ્યાસ કરાવતી સંસ્થાને માન્યતા આપવામાં આવી નથી। માં કામલ સંસ્થાની સુરત, વ્યારા અને રાજપીપળામાં ઇન્સ્ટિટ્યૂટ છે। રાજપીપળાની ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત સરકારે માન્યતા વગરની ઠેરાવી છે। NSUI દ્વારા વિદ્યાર્થીઓ માટે લડત ચલાવવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું। મારું નામ મયુરી જયેશભાઈ પરમાર છે। હું માં કામલ ફાઉન્ડેશનમાં GNM નર્સિંગનો કોર્સ કરું છું। અમે જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું કે આ ગવર્મેન્ટ રજિસ્ટર કોલેજ છે અને તમે અહીંયાથી કોર્સ કમ્પ્લીટ કરીને જશો એટલે તમને લીગલ ડોક્યુમેન્ટ્સ મળશે, સર્ટિફિકેટ મળશે, રિઝલ્ટ મળશે, બધું જ તમને મળી રહેશે। અને જ્યારે અમે લોકો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા બેંગ્લોર, અમને એવું કહેવામાં આવ્યું હતું કે બેંગ્લોર, હૈદરાબાદ, કર્ણાટકા અને બીડર એમ આટલી જગ્યાએ તમારો નંબર લાગી શકે, પણ અમારો બેંગ્લોરમાં નંબર લાગ્યો। બેંગ્લોરમાં અમને પ્રાઇમ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવ્યા અને ત્યાં ફક્ત ને ફક્ત 40 સ્ટુડન્ટને રહેવાની પરમિશન હતી, ત્યાં અમને 400 સ્ટુડન્ટને રાખ્યા। જ્યારે સ્કોડવાળા આવ્યા ત્યારે પાછળના રસ્તેથી અમને લઈ ગયા અને બંધ રૂમમાં અમને બંધ રાખ્યા હતા 2 કલાક માટે। અને જ્યારે અમે અમારી જ્યાં અમારો નંબર લાગ્યો હતો એ કોલેજ અમારી ઓરલ કરીને છે, ઓરલ નર્સિંગ કોલેજ। તો ત્યાં અમે ગયા એક્ઝામ આપવા માટે, અમને ત્યાંથી હોલ ટિકિટ પણ નથી આપવામાં આવી અને અમારી પાસે આઈડી કાર્ડના 150 રૂપિયા લીધા હતા। આઈડી કાર્ડ ફક્ત એક કાગળ આપ્યું હતું જેમાં ફોટો પણ અમારે લગાવવાનો હતો, નામ જે તે બધું અમારે અંદર લખવાનું હતું। એવા આઈડી કાર્ડના અમારી પાસે 150 રૂપિયા લીધા અને અમને હોલ ટિકિટ પણ આપવામાં ન હતી આવી। એ અમને લાસ્ટ એક્ઝામમાં આપી, જેથી કરીને અમારી એક પણ એક્ઝામમાં હોલ ટિકિટની અંદર સહી થઈ નથી અને અમને 1-1, 1.5 કલાક સુધી અમને બહાર રાખવામાં આવતા હતા કે તમારે કોલેજવાળાએ અમને ફીસ પે કરી નથી એટલે તમને એક્ઝામ આપવા દેવામાં નહીં આવે। આ રીતની ત્યાં માહોલ હતો ત્યારે એક છોકરી વિડીયો ઉતારવા ગઈ તો એનો ફોન ત્યાં ઓફિસમાં જમા કરી લીધેલો હતો અને એ ફોનમાંથી એની પાસે વિડીયો ડિલીટ કરાવડાવ્યો। જ્યારે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા ત્યારે કોઈક હતું, એણે બાટલી આપતા વિડીયો કંઈક વાયરલ થયો હતો કે પ્રિન્સિપલને દારૂની બોટલ આપી છે। ત્યારે અમે જ્યારે સુરત આવ્યા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમારી એક્ઝામ વેલિડ નથી। અમે કોલેજ ગયા કે અમારી એક્ઝામ શા માટે વેલિડ નથી, અમને પ્રૂફ આપો। તો કે અમને પ્રૂફ એ રીતનું આપ્યું કે ઉપર હાઈકોર્ટનો આદેશ છે। અમે કીધું અમને પ્રૂફ તો બતાવો કે તમારી પાસે શું નોટિસ છે કે આ એક્ઝામ વેલિડ નથી। તો એવું કીધું અમારી પાસે હાલ અત્યારે કોઈ નોટિસ આવી નથી, નોટિસ આવશે તો અમે તમને પ્રૂફ બતાવશું। હવે શું માંગશો તમે? અમારી માંગ ફક્ત એટલી જ છે કે અમને અમારા ડોક્યુમેન્ટ્સ, અમારી ફીસ અને અમારા 3 વર્ષ જે બગડ્યા છે એનો અમને જવાબ જોઈએ છે કે અમારા 3 વર્ષ શા માટે બગાડ્યા છે। જ્યાં સુધી તમારી કોલેજ રજિસ્ટર હતી જ નહીં તો શું કામ તમે એડમિશન લેવો છો? અત્યારે અનિલભાઈ એવું સ્ટેટમેન્ટ આપે છે કે અમારું કામ ફક્ત એડમિશન અપાવવાનું છે, બીજું બધું કામ બેંગ્લોરવાળાનું છે, જે કોલેજમાંથી તમે એક્ઝામ આપો છો। હવે એ લોકોનું કામ છે તો ફીસ તમે લોકો શું કામ લો છો? તમે લોકો શું કામ ડોક્યુમેન્ટ્સ રાખો છો? અમારી માંગ ખાલી એટલી જ છે કે અમને અમારા 3 વર્ષનો જવાબ આપો, અમારા ડોક્યુમેન્ટ્સ આપો અને અમને અમારી ફી પરત કરો। 2-3 દિવસ પહેલાં માં કમલ ફાઉન્ડેશનમાં જે વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે એ અમારી પાસે એવી માંગણી લઈને આવ્યા હતા કે આ લોકો અમારા ડોક્યુમેન્ટ પરત આપતા નથી, મોટી ફીસ લે છે, એવા ઘણા બધા પ્રશ્નો હતા, જેને લઈને NSUI દ્વારા અમે 2-3 દિવસ પહેલાં માં કમલ ફાઉન્ડેશન જે સુરત ખાતે એમની સંસ્થા આવેલી છે ત્યાં અમે વિરોધ પ્રદર્શન પણ કર્યું। ગઈકાલે શિક્ષણ મંત્રીએ પણ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ માં કમલ ફાઉન્ડેશન જે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે જે સુરત, વ્યારા અને રાજપીપળા ખાતે છેલ્લા 20 વર્ષથી ચલાવી રહ્યા છે એ અમારી યુનિવર્સિટી માન્ય નથી, એ બોગસ સંસ્થા છે। મતલબ કે આ લોકો વિદ્યાર્થીઓને અભ્યાસ અહીંયા કરાવે છે અને બેંગ્લોર ખાતે આ લોકો એક્ઝામ આપવા મોકલે છે અને પ્રેક્ટિકલ ન કરવાના પૈસા લે છે, હપ્તાવાઇઝ આ લોકો હપ્તાવાઇઝ ફીસ લે છે। આવી
ઘણા બધા ઇસ્યુ છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ 3 વર્ષ સુધી રિટર્ન આપતા નથી. પરીક્ષા ગમે ત્યારે રદ થઈ જાય, કાંઈ નક્કી ના હોય. વિદ્યાર્થીઓ સ્વખર્ચે બેંગ્લોર એક્ઝામ આપવા જાય. આવા ઘણા બધા પ્રશ્નોને લઈને અમે વિરોધ પ્રદર્શન પણ કર્યું અને આજ રોજ લગભગ 50 જેટલી વિદ્યાર્થી બહેનોને અમે અહીંયા સાથે લાવીને પોલીસ કમિશનરશ્રીને એવી રજૂઆત કરવાના છીએ કે ભાઈ તમે આ જે મા કમલ ફાઉન્ડેશન છે સંસ્થા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરો, જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય. રાઠવા જ્યોતિષ છે. મેં 2021માં રાજપીપળા એડમિશન લીધું હતું જીએનએમ માટે. ફર્સ્ટ એક્ઝામ એડમિશન લેવા માટે ગયા હતા ત્યારે અમને 5,000 ભરાવ્યા હતા એડમિશનના જ, અને મંથલી 2,000 ફર્સ્ટ યરમાં ભરાવતા હતા, અને હોસ્ટેલમાં પણ કંઈ એટલું બધું સુવિધા જેવું કંઈ હતું નહીં. 6 મહિનાની એક્ઝામ લેતા હતા ત્યારે પણ અમને 5,000 ભરવું પડતું હતું. કંઈ પણ હોય ત્યારે અમારે પહેલાં ફીસ ભરવી પડતી હતી, પછી જ કંઈ પણ કામ થતું હતું. અમને ડોક્યુમેન્ટ અમારે નથી કરવું, કેન્સલ કરાવવું છે, ત્યારે ડોક્યુમેન્ટ લેવા માટે ઓરિજિનલ માંગ્યા હતા, તે લેવા માટે અમે ગયા હતા ત્યારે પણ એવું કહે કે અમને તમે બધી ફીસ ભરો પછી તમને ડોક્યુમેન્ટ મળશે.